ડિલીટ થઈ જાય યાર, 3 સ્ટ્રાઇક આવી ગઈ. પેલો વિડીયો નાખે ને એ ઓનર થઈ જાય યુટ્યુબ નો. ખાવાનું નતું ભાઈ, ખાવાનું ન ભાવન કે સારું ન લાગે છે ને વી જાય. અમને જમવાનું કરી દીધું રૂપાબેન ની. જો અત્યારે અરવિંદભાઈ ને ન્યાય આવ્યા છે. એક મોટી પ્રોબ્લેમ ભાઈ ને ઊભી થઈ ગઈ ભાઈ, કેમ કે બધું ખતમ થઈ ગયું, કરિયર ખતમ થઈ ગયું. થઈ ગયું હાવ. ચેનલ ડિલીટ. અરવિંદભાઈ, રૂપાબેન એના મમ્મી જો હાવ ચેનલ ડિલીટ થઈ ગઈ યાર, 3 સ્ટ્રાઇક આવી ગઈ. 3 સ્ટ્રાઇક આવી ગઈ. 5-6 દિવસની અંદર ચેનલ ડિલીટ. એવું હતું પણ કઈ શું નહીં ભાઈ, એક ભાઈ કરી દીધી મહેનત. પેલા તમે સૌથી પહેલા છે ને કૌશિકભાઈ ને ફોન. એમ નહીં, મારે પેલા ખાસ એ જાણવું છે કે તમે પ્રોબ્લેમ શું કર્યો હતો, એટલે બધાને ખબર પડી જાય. પ્રોબ્લેમ મારે એક પ્રમોશન આવ્યું હતું. હા, એક એડ હતી, એનું મેં એડ શૂટ કરતો, શૂટ કરીને મેં એને વિડીયો આપ્યા. 3 વિડીયો મને એને એક હારે બનાવવાના કીધા. 3 વિડીયો મેં એક હારે મેં શૂટ કરી અને એને પાછા આપ્યા. એટલે એને વિડીયો એડિટ કરવા માંગ્યા છે ને, વિડીયો એડિટ કરીને પછી એને એની ચેનલ, ખુદની ચેનલની અંદર કંઈક અપલોડ કરી દીધા છે મતલબમાં. અને પછી મને પાછા એ વિડીયો આપી અને કીધું કે તમારી ચેનલની અંદર ચડાવી જોઈએ એમ. બરાબર. મેં મારી ચેનલની અંદર ચડાવ્યા અને અનલિસ્ટ લિંક મેં એને આપીને ડાયરેક્ટ, એટલે લિંક આપી એટલે તરત જ એને સ્ટ્રાઇક મારી દીધી. એક સાથે 3 સ્ટ્રાઇક મારી દીધી. બરાબર. એટલે 3 સ્ટ્રાઇક મારવાથી એને મને એમ કીધું કે હવે તમે મને હે ને મેલ ને પાસવર્ડ ને એવું આપો તો હું તમને આ હે ને રિકવર કરી દઉં, કારણ કે તમારાથી આ વસ્તુ હવે નહીં થાય એમ. અને આપણે ગભરાઈ ગયેલા હોય એટલે આપણે અગલું આમ એવું પગલું ભરી લઈએ. આપણને ન ખબર હોય કે આપણે એને જીમેલ ને પાસવર્ડ ને એવું આપી દઈએ. પણ મેં કાંઈ એવું આપ્યું નહીં. અને મેં સૌથી પહેલાં તો હે ને કૌશિકભાઈને ફોન કરીને કીધું, મેં કીધું કૌશિકભાઈ આવી રીતે પ્રોબ્લેમ થઈ ગઈ છે તો શું કરવું એમ. તો પછી કૌશિકભાઈ આગળ ઘણી બધી મહેનત કરી, ઘણા ખરા શું નહીં આપણી ટૂંકમાં. હા, પણ ભાઈ આપણે રિકવર કોઈ કરી? વિરેન્દ્રભાઈ છે, મેક ગુજરાતી ક્રિએટર નામની ચેનલ છે ભાઈની. એના કોન્ટેક્ટ છો અને એને ભાઈને મેં બધી વસ્તુ આપી અને જીમેલ મેલ ને બધી વસ્તુ એને ફોટા ને એવું બધું મોકલું. અને મેં કીધું આવી પ્રોબ્લેમ થઈ ગઈ છે એમ. તો ભાઈએ મને કીધું કે તમે કંઈ ચિંતા ન કરતા, હું મારાથી બને ને એટલી કોશિશ કરી અને ભાઈએ 24 કલાકની અંદર છે ને મારી ચેનલ પાછી લાવી દીધી. વાહ ભાઈ, વિરેન્દ્રભાઈ નો ખૂબ ખૂબ આભાર. કેમ કે ભાઈ આવડી મોટી ચેનલ અને ખાસ કેવી રીતે ચેનલ હેક થઈ ગઈ તમને આઈડિયા આવી ગયો ભાઈ. સ્પોન્સરશિપ ની લાલચ એવી છે ને બુરી બલા છે. કોઈ પણ ચેનલ છે ને હેક થવાનું મેઇન રીઝન હોય ને તો સ્પોન્સરશિપ. કેમ કે સ્પોન્સરશિપ થી જ તમે ટ્રેપમાં આવી જાવ ને હેક થઈ જાય. ભાઈ જેવી રીતે ટ્રેપમાં આવી ગયા ને એમ ખાસ જેટલા પણ યુટ્યુબરો છે ને બધા મિત્રો ભાઈ ધ્યાન રાખજો કે આવી રીતે કાંઈ સ્પોન્સરશિપના મેલ આવતા હોય તો બહુ ધ્યાન રાખવું પડે. ઘણી બધી રીતથી ચેનલો છે એ હેક થતી હોય. અરવિંદભાઈને એમાં 3 ફેક સ્ટ્રાઇક નાખવામાં આવી, જેનાથી 3 સ્ટ્રાઇક તો આપણને બધાને ખબર હોય કે ભાઈ ચેનલ જ ઉડી જાય, ટર્મિનેટ થઈ જાય. પણ કાંઈ પણ રીતે કોન્ટેક્ટ કરીને ભાઈ વિરેન્દ્રભાઈએ ચેનલ ભાઈની લાવી દીધી. તો બહુ ખુશીની વાત છે ને ભાઈ, બહુ મુસીબત વાળું. કેમ કે એટલી બધી મહેનત કરેલી હોય, 2-4 વર્ષથી મહેનત કરતા હોય ચેનલમાં વહી જાય એટલે ભાઈ પ્રોબ્લેમ તો થાય જ નહીં. પણ અત્યારે ફિલહાલ ભાઈની ચેનલ રિકવર થઈ ગઈ છે ને મસ્ત મજાના વ્લોગ પણ ભાઈની ચેનલમાં આવે છે. તો બસ આવી રીતે તમે પણ ધ્યાન રાખજો. એ માટે સ્પેશિયલ આવ્યો છું અરવિંદભાઈની મુલાકાત. સ્પોન્સર અથવા હે ને કોઈ જીમેલ વિશે કોઈ પણ કાંઈ જાતનું કહે ને તો કોઈ દિવસ કાંઈ દેવાનું નહીં. અને ખાસ આઈડી પાસવર્ડ તો ભાઈ કોઈને દેવાનું નહીં, લગર પૂરું થઈ ગયું એમ જ માનજો. ભાઈ આઈડી પાસવર્ડ મને મારામાં ફોન આવ્યો કે ભાઈ આ રીતનું છે. મેં કીધું તમે હે ને બીજું કાંઈ નહીં કરતા, આપણે કોન્ટેક્ટ કરીએ, જેટલો થાય એટલો ટ્રાય કરીએ. રમેશભાઈને મેં ફોન કર્યા, ભાઈને તો જે સ્ટ્રાઇક નાખી હતી ને એ ભાઈ એમ કીધું કે તમે આઈડી પાસવર્ડ આપો ને એટલે હું સ્ટ્રાઇક હટાવી દઉં. એટલે સમજી ગયા કે ભાઈ ડાયરેક્ટ આ હેકર જ છે, ડાયરેક્ટ સ્કેમ જ કરવાનું હતું. અને ફૂલ પ્લાનિંગ થી સ્કેમ કરે છે. એટલે હે ને બહુ ધ્યાન રાખવાનું, ગમે ત્યારે આવી જાય એમ અંદર. આપણને ખબર ન હોય કે આવી રીતે આપણે બનવાનું છે એમ. ફૂલ સ્કેમ કરે તો ભાઈ ધ્યાન રાખજો બધા. હે ને કોઈ હે ને આવી રીતે કોઈ દિવસ હે ને એક હારે 3 વિડીયો તો કોઈ હે ને કોઈને આપતા નહીં, તે અપલોડિંગ જ ન કરતા. મતલબ જે સ્પોન્સરશિપ કરતા હોય ને એને આઈડિયા હોય કે આપણે અપલોડ કરીને અનલિસ્ટ વિડીયો દેવાનો હોય અને કંપનીને, એટલે એ લોકો અપ્રૂવ કરે. પણ ભાઈની સાથે એવો માઇન્ડથી કેમ કર્યો ને કે ભાઈ 5 વિડીયોની સ્પોન્સરશિપ આપી એને. અને 5 વિડીયો પહેલાં મંગાવ્યા વોટ્સએપમાં રિયલ ફાઇલ. પછી એ ભાઈ એવું કર્યું કે પોતાની ચેનલમાં પહેલાં વિડીયો અપલોડ કર્યા. પછી અરવિંદભાઈને કીધું કે હવે તમે તમારા ચેનલમાં અપલોડ કરી અને અનલિસ્ટમાં લિંક નાખો. એટલે અનલિસ્ટમાં ભાઈએ લિંક નાખી એટલે ભાઈ પહેલાં ભાઈએ અપલોડ કરેલા હતા. એટલે પહેલો ઓનર એવું થાય યુટ્યુબમાં કે જે પહેલો વિડીયો નાખે ને એ ઓનર થઈ જાય યુટ્યુબનો. તો એ ભાઈ ઓનર થઈ ગયા હતા ઓલરેડી. એવી રીતે ભાઈને 3 સ્ટ્રાઇક મારી દીધી કાયદેસર. અને એ સ્ટ્રાઇક એ ભાઈ લીગલી જ કહેવાય.
એટલે આવું પણ ખાસ ધ્યાન રાખવું કે એક સાથે વિડીયો દેવા નહીં, ડાયરેક્ટ સાથે દેવાના નહીં. અને ખાસ છે ને આવું કોઈ સ્પોન્સરશિપ આવે ને તો સૌથી પહેલા ધ્યાન રાખવાનું કે એક વિડીયો છે ને જે સ્પોન્સરશિપ વાળો વિડીયો હોય ને એ આપણે એને આપીએ ને એ પહેલા છે ને આપણી ચેનલ ની અંદર એકવાર અપલોડ કરી દેવાનું. આપણી ચેનલમાં અપલોડ કરી દો ને પછી એને મોકલો. એટલે આપણે ભલે અનલિસ્ટેડ અપલોડ કરીએ પણ પહેલા આપણી ચેનલમાં અપલોડ થઈ જવો જોઈએ, એટલે એ ઓનર ન થાય. એ રીતે કંઈક હતું. બાકી એમના મમ્મી છે ચેનલ વહી ગઈ એમ તમે સાંભળ્યું અરવિંદભાઈ પાસે? કેમ છો? ખાવાનું નહોતું ભાઈ. ખરેખર વાત છે કે એમ છે ચેનલ વહી જાય હે રૂપાબેન? ખાવાનું નો ભાન કે સારું નો લાગે છે ને વી જાય એટલી બધી મહેનત કરેલી ને બધું વી જાય. મહેનત વી જાય તો પછી ન થાય આપણને. સાચી વાત છે. પણ હવે તો આવી ગઈ, હવે રાજી ને? હા હવે રાજી, હવે આવી જઈ. હા હવે આવી ગઈ. જો ભાઈ બધા ફેમિલી છે ને ભાઈ બહુ બધી મહેનત કરેલી. હું દેવરાજભાઈ બધા આવ્યા છીએ અહીંયા. અમારા રાજભાઈ જો બધે હવે નું ઠપકારે. બાકી કેમ છે? સારું ને? કેમ છે? મજા? તો ભાઈ બધા બેઠા છીએ ને સ્પેશિયલ હવાઈન કરવા જ આવ્યા હતા. અરવિંદભાઈ મને પેલો ફોન કર્યો પણ આપણી પાસે ભાઈ એટલા બધા કોન્ટેક્ટ નથી કે થઈ શકે, પણ બને એટલી ટ્રાય કરી હતી. પણ કોન્ટેક્ટ તો કર્યો હતો પણ સ્ટ્રાઇક જ એવી હતી ને ભાઈ બહુ મુશ્કેલ વાળી હતી એમ હતું. તો બસ બધા ધ્યાન રાખજો. બીજું તો જાજુ તો અમારે કઈ કેવું નથી. અમે છે ને અરવિંદભાઈ ને વિડીયો બનાવવા હું આવ્યો સ્પેશિયલ, અને અહીંયા વિડીયો ની હાટુમાં અમને જમવાનું કરી દીધું રૂપાબેન ને. જો તમે આવ્યા એક વાર ક્યાં જેમાં ડાયર ખાવા? એ વાત છે. હા એ વાત છે. જો ભાઈ ચાલો કેટલું આમ જોત ખરી. ચાલો જમી લઈએ. લાટ જ કહેવાય ને. આ રવો બનાવ્યો છે, સેવ ટમેટા છાશ, રોટલા, ડુંગળી બટેટા. જો કેટલા ઓપ્શન છે, ઘણું છે ને. કા રોટલી આને આપો, આને રોટલી વગેરે નહીં હક થાય ભાઈ એવું. ચાલો ભાઈ તો જમી લઈએ. ચાલો ભાઈ તો મળ્યા. હાલ ફિલહાલ તો ભાઈ અરવિંદભાઈ ની ચેનલ ટાઇટલમાં મેન્શન છે. અત્યારે તો મસ્ત હાલે છે કમ્પ્લીટ. કા થેન્ક યુ બધી છે રેડી થઈ ગયું બધું કમ્પ્લીટ. ચાલો તો હવે નીકળીએ હવે. આવજો પાછા. હા આ વિડીયો તો આખો એક એમ કહી શકાય ઇન્ફોર્મેટિવ વિડીયો હતો, જેથી કરીને બધા યુટ્યુબર મિત્રો છે ને એને જાણ થાય કે આપણે ધ્યાન રાખવું જોઈએ. અવેરનેસ વાળો વિડીયો હતો આખો. બાકી તો આપણે ડેઈલી વ્લોગિંગ કરતા જ હોઈએ છીએ, પણ આવા વચ્ચે વચ્ચે અવેરનેસ વાળા વિડીયો પણ જે ખ્યાલ આવે, જેથી કરીને એક ભાઈ હારે થયું હોય ત્યારે બીજા ભાઈ હારે ન થાય, કોઈ બીજા હારે ન થાય, એ માટે અવેરનેસ વિડીયો બનાવતા હોઈએ છીએ. તો ખાસ તો બધા ધ્યાન રાખજો ને. યુટ્યુબની પોલિસી ભાઈ મેં પહેલાં પણ કીધું એમ બહુ એટલે બહુ કડક થઈ ગઈ છે, એટલે વિડીયોઝ બનાવવામાં બધી જ રીતે ધ્યાન રાખવું પડે. અમુક શબ્દ ન બોલી, કેમ કે એઆઈ આવતા છે ને ભાઈ બધી જ આખી સિસ્ટમ જ ફરી ગઈ છે યુટ્યુબની અંદર. એટલે બસ બીજું જાજુ તો નહીં, પણ બધા ખાસ ધ્યાન રાખજો કે અરવિંદભાઈનો જે પ્રોબ્લેમ હતો ને એ બહુ મુશ્કેલ પ્રોબ્લેમ હતો, કેમ કે રિયલ જ બધું હતું, એમાં કોઈ જાતનું ઓલું નહોતું. પણ ભાઈએ ચેનલ લાવી દીધી પાછી, એટલે એ પણ સારી વાત કહેવાય. બહુ મુશ્કેલવાળું હતું ન કરતો. પણ આ લોકોનો મોસ્ટ ઓફલી મેં તમને પહેલાં પણ કીધું એમ કે મોસ્ટ ઓફલી જેટલી પણ ચેનલો છે એ હેક થતી હોય ને તો સ્પોન્સરશિપની લાલચ એવી છે ને ભાઈ, તમને ગમે એમ કરીને ગેળવી નાખે. એટલે ધ્યાન રાખવું ભાઈ એડવર્ટાઇઝ કરવામાં. બે એડ ઓછી મળે તો વાંધો નહીં, પણ વધારે પડતું બહુ રિસ્ક ન લેવું, જોખમ ન લેવું. જે નોર્મલ હોય ને એ જ આપણે કામકાજ કરીએ. તો ચાલો આશા કરું છું વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે જ્યારે કંઈ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો હોય ને ત્યારે આપણે આમાં ટેગ રિલેટેડ વિડીયો ક્યારેક નાખી દઈએ છીએ, જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળે. અને એકદમ જેન્યુઅન વિડીયો હોય ને એ જ નાખીએ, એટલે તો ભાઈ તમને આઈડિયા આવે કે કઈ રીતનું થયું છે, શું છે, એમ બધી ખબર પડે. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. હમણાં આવજો. મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા